એક તરફ જ્યાં ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં બીજી તરફ દરેક પક્ષ પોતાનો પક્ષ મજબૂત કરવામાં અત્યારે લાગેલો છે ત્યારે ભાજપ દ્વારા અત્યારે રાજ્યભરમાં ચર્ચા એ ચાલી રહી છે કારણ કે કોંગ્રેસના સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતાને પોતાના તરફ કરવામાં સફળતા હાંસલ થઈ છે ભાજપને તો અન્ય બે નેતાઓને પણ હવે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લેવડાવી અને જે નિરાશા છે કે પછી મન દુઃખ છે તેને દૂર કરી અને લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો હાંસલ કરવાના અત્યારે શામ દામ દંડ ભેદ સાથેના પ્રયત્નો હાથ ધરવામાં આવી ચૂક્યા છે। જવાહર ચાવડા કે જે કોંગ્રેસમાંથી હજી ગઈકાલે જ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેઓ આજે કેબિનેટના પ્રધાન તરીકે શપથ લેવાના છે। ભલે તેઓ આ વાતથી અજાણ હોવાની વાત કહી રહ્યા હોય પરંતુ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તે અનુસાર આજે તેઓ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેવાના છે। તેઓ પોતાના પૂરા પરિવાર સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે। જૂનાગઢ માણાવદરના તેઓ મોટા નેતા છે, આહિર સમાજમાં પ્રભુત્વ ધરાવે છે અને સૌરાષ્ટ્રમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને પીછેહટ કરવી પડી હતી તેને પગલે અત્યારે સૌરાષ્ટ્રની બેઠકો તાબે કરવા માટે આ પગલું ભરાયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। જવાહર ચાવડા કે જે જૂનાગઢ માણાવદર બેઠકથી આહિર સમાજ ઉપર ખાસું પ્રભુત્વ ધરાવે છે, કોંગ્રેસના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય હતા તેઓ 103 કરોડની સંપત્તિ સાથે તેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અને બીજા જ દિવસે તેમને કેબિનેટના પ્રધાનનું પદ આપવામાં આવે છે। ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે પ્રધાન પદ મળતા જ તેમણે પક્ષ પલટો કર્યો છે પરંતુ બીજી તરફ ભાજપને સૌરાષ્ટ્રમાં જીત દેખાતી હોવાથી તેમણે જવાહર ચાવડાને ભાજપનો ખેસ પહેરાયો હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે। બીજી તરફ યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા બે નેતાઓ પણ આજે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાના છે। યોગેશ પટેલ લાંબા સમયથી નારાજ હતા પક્ષથી કારણ કે વડોદરાના એક પણ નેતાને કેબિનેટમાં સ્થાન નહોતું અપાયું, બીજી વખતનું વિસ્તરણ થયું ત્યારે પણ કોઈ નેતાને કેબિનેટમાં સ્થાન ન અપાતા લાંબા સમયથી તેઓ અને તેમના સમર્થકો નારાજ હતા અને ઘણી વખત પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા। ત્યારે યોગેશ પટેલની પ્રોફાઇલ ઉપર આપણે એક વખત નજર કરીએ તો વડોદરાના માંજલપુરથી ભાજપના ધારાસભ્ય છે તેઓ યોગેશ પટેલ આજે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લેવાના છે। તેઓ કદાવર પાટીદાર નેતા છે, પાટીદારોને આકર્ષવા માટેનું પણ આ એક કાર્ડ તેમનું રહી શકે છે। સતત 7 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, તેમ છતાં આ વખતે રૂપાણી સરકારમાં તેમને કેબિનેટમાં સ્થાન ન મળ્યું, તેની નારાજગી હતી। નવી સરકારમાં પ્રધાન પદ ન મળતા તેઓ નારાજ થયા હતા અને આ નારાજગી ઘણી વખત તેઓ વ્યક્ત પણ કરી ચૂક્યા છે। સીએમ રૂપાણી સમક્ષ પોતાની આ નારાજગી તેઓ વ્યક્ત કરી ચૂક્યા હતા અને આખરે તેમને મનાવવાના પ્રયાસ રૂપે જ હવે તેમને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પસંદ કરવામાં આવે છે। વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ રાજ્યકક્ષાના પ્રધાન તરીકેના શપથ લેશે।